નમસ્કાર મિત્રો, એજ્યુદર્શન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે પરિણામપત્રક પ્રોગ્રામનો ઉપયોગ કઈ રીતે કરવો એની સમજ આપતો વિડીયો આપની સમક્ષ રજૂ કરું છું. મિત્રો, આ વિડીયો દ્વારા આપણે ધોરણ 3 થી 8ના તમામ પ્રોગ્રામનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ એની એક સામાન્ય સમજ આપની સમક્ષ રજૂ કરું છું. જ્યારે મિત્રો આપને એક ફાઇલ મળેલી છે, એ ફાઇલને તમે જ્યારે ઓપન કરશો ત્યારે આ રીતે તમે ફાઇલને સૌપ્રથમ જોશો. આગળ આપણે એક વિડીયોની અંદર સોફ્ટવેરને કઈ રીતે એક્ટિવ કરવો એ વિડીયો આપણે જોઈ ચૂક્યા છીએ. જો તમારે વિડીયો હજુ જોવાનો બાકી હોય તો તમે એ વિડીયોને સૌપ્રથમ જોઈ અને સોફ્ટવેર કઈ રીતે એક્ટિવેટ કરવો એ સમજી લેશો. તો મિત્રો, આ રીતે જ્યારે કોઈ પરિણામપત્રક પ્રોગ્રામ ઓપન થશે ત્યારે તમે આ રીતનો એક ઇન્ટરફેસ જોઈ શકશો. અહીંયા મિત્રો નીચેની સાઈડ તમને ક્યાંય સીટ જોવા નહીં મળે, પરંતુ આપણે તમામ સીટનું જે સંચાલન છે, એક્ટિવેટ છે, એ અહીંથી જ આપણે ઉપરના ભાગમાં તમે જોઈ શકો છો. ત્યાંથી આપણે એ જે તે સીટ છે એક્ટિવેટ કરી શકશું. તો સૌથી પહેલાં મિત્રો, જ્યારે તમે કોઈ પણ ધોરણની પરિણામપત્રક બનાવવા માગતા હોય ત્યારે સૌથી પહેલાં આપણે ડેટા શીટની અંદર જવાનું રહેશે અને ત્યાં ડેટા શીટની અંદર ક્લિક આપતા તમે અહીંયા વર્ષ અને શાળાની સામાન્ય માહિતી અહીંયા તમારે એન્ટર કરવાની રહેશે. કુલ દિવસો છે. અહીંયા મિત્રો તમે જોશો તો વિદ્યાર્થીઓનું નામ ગુજરાતીમાં. બાજુની કોલમની અંદર મિત્રો તમારે સ્વિફ્ટ ચેટની અંદર આપણે જે ઓનલાઈન એન્ટ્રી કરવાની છે માર્ક્સની, એ સ્વિફ્ટ ચેટ મુજબ એ જે તે વિદ્યાર્થીના નામ અંગ્રેજીમાં લખવાના રહેશે. ત્યાર પછી બાજુમાં કુમાર અને કન્યા સિલેક્ટ કરવાનું રહેશે. જાતિ સિલેક્ટ કરવાની રહેશે. જીઆર નંબર, જન્મ તારીખ, હાજર દિવસ, પિતાનું નામ, માતાનું નામ, આ રીતે આગળ આપણે તમામ માહિતી છે વિદ્યાર્થીની ભરવાની રહેશે. મિત્રો, આ શીટની અંદર જો તમે આપની પાસે રહેલો ડેટા છે એ કોપી પેસ્ટ કરવા માગતા હોય તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ફક્ત કોપી કર્યા પછી ફક્ત ને ફક્ત તમારે કોપી પેસ્ટ સ્પેશિયલની અંદર જઈને વેલ્યુ દ્વારા ડેટાને પેસ્ટ કરવાનો રહેશે. તો આ રીતે મિત્રો તમે જ્યારે ડેટા છે એ એન્ટર કરી દેશો અથવા તો કોપી પેસ્ટ સ્પેશિયલ દ્વારા અહીંયા એન્ટર કરશો ત્યારે એ સમગ્ર ડેટા આપણા પરિણામપત્રકની અંદર એની અસર જોવા મળશે. હવે મિત્રો, આપણે આ કામ થઈ ગયા પછી આપણું સૌથી પહેલું કામ આવશે આપણું પત્રક એ તૈયાર કરવાનું. તો મિત્રો અહીંયા આપણે જોશો તો પત્રક એ ફર્સ્ટ સેમ અને બાજુમાં છે સેકન્ડ સેમ. તો જ્યારે આપણે પત્રક એ ફર્સ્ટ સેમ તૈયાર કરવાનું છે તો એના ઉપર આપણે ક્લિક આપશું તો અહીંયા મિત્રો તમે જુદા જુદા વિષય જોઈ શકો છો. દાખલા તરીકે આપણે ગુજરાતી વિષયનું પત્રક એ તૈયાર કરવું છે તો પત્રક એ મિત્રો તૈયાર કરવાની બે રીત છે. એક રીત જે છે એ આ રીતે વિદ્યાર્થીઓનો ડેટા સાથેનું તમે જોઈ શકો છો કે એક પેજની અંદર 19 વિદ્યાર્થીઓનું આ રીતે પત્રક એ તૈયાર થતું હોય છે. તો આ પત્રક એ જે તમે મિત્રો જોઈ શકો છો જે બ્લેન્ક છે કે કોઈ શિક્ષક છે એની અંદર પોતાની જાતે જ ખરા ખોટાની નિશાની, પ્રશ્ન ચિહ્નની નિશાની સાથે પત્રક એ બ્લેન્કની પ્રિન્ટ કાઢશે અને તેની અંદર જાતે જ મેન્યુઅલી ભરશે ને એના ટોટલ અહીંયા એ જાતે કરશે. બીજું મિત્રો, બીજી રીત જે છે એ છે તમે કોમ્પ્યુટરાઇઝ જો પત્રક બનાવવા માગતા હોય તો તમારે જે તે સેલની અંદર તમને અહીંયા ઉપર સૂચના આપેલી છે કે વિન્ડિંગ્સ ટુ ફોન્ટ રાખવાના છે અને તમે કોઈ સેલની અંદર ચોકડી કરવા માગો છો તો કેપિટલ O કેપ્સલોક ચાલુ કરીને O, પ્રશ્નાર્થ ચિહ્ન કરવા માગો છો તો મોટો કાઉન્સ, ક્લોઝ મોટો કાઉન્સ, અને ખરાની નિશાની કરવા માગો છો તો P પ્રેસ કરશો એટલે જે તે નિશાની અંદર થશે. મિત્રો, આપણે જોઈએ કે અહીંયા હું ઓટોમેટિક બનાવવા માગું છું, કોમ્પ્યુટરાઇઝ બનાવવા માગું છું તો આપણે સૌથી પહેલાં O પ્રેસ કરશું એટલે ચોકડી આવશે. બાજુની અંદર તમે જશો ત્યાં એક ચોકડી આપી, ત્યાર પછી પ્રશ્નાર્થ ચિહ્ન અને ખરાની નિશાની આપી છે. તો તમે જોશો કે મિત્રો એ મુજબ અહીંયા છેલ્લે ખરાની નિશાની, પ્રશ્નાર્થ ચિહ્ન અને ચોકડીની કાઉન્ટિંગ થતું જાય છે ને એ મુજબ અહીંયા ગુણનો ટોટલ થતો જાય છે. મિત્રો, પ્રશ્નાર્થ ચિહ્નની આપણે ટ્રાય કરીએ. પ્રશ્નાર્થ ચિહ્ન છે તો પ્રશ્નાર્થ ચિહ્નનું કાઉન્ટિંગ થાય છે. પ્રશ્નાર્થ ચિહ્ન અને ખરાની નિશાની કરીએ છીએ તો એ મુજબ કાઉન્ટિંગ થાય છે. પણ મિત્રો ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા સત્રની તમારે અધ્યયન નિષ્પત્તિ તમે જેટલી અહીંયા લીધેલી છે એની સંખ્યા અહીં લખવાની રહેશે. જો અહીંયા સત્રની અધ્યયન નિષ્પત્તિ લખેલી નહીં હોય તો તમને અહીંયા જોશો કે છેલ્લી કોલમમાં એનો કોઈ ગુણ કાઉન્ટિંગ થઈને આવશે નહીં. તો તમારે મિત્રો અહીંયા સત્રની અધ્યયન નિષ્પત્તિ 19 હોય તો 19 આપવાની છે.
કે 15 હોય તો 15 આપવાની છે, કે પછી 20 હોય તો આપણે 20 આપવાની છે. આ રીતે મિત્રો સત્રની અધ્યયન નિષ્પત્તિ ત્યાં તમારે દર્શાવવાની રહેશે. અહીંયા તમે જોશો તો બંને સત્રના અહીંયા બાજુમાં આપણે પત્રક એ આપેલા છે, પણ આપણે મિત્રો જ્યારે પ્રિન્ટ કાઢવાની થાય ત્યારે પેજ નંબર 1થી શરૂ કરીને 1, 2, 3 એ રીતે તમારે જેટલા પેજ તમારા વિદ્યાર્થીઓના સંખ્યા છે એ મુજબ તમારે પ્રિન્ટ આપવાની રહેશે. તો આ રીતે મિત્રો અહીંયા જે પત્રક એ જે છે તમે કોમ્પ્યુટરાઇઝ પણ તૈયાર કરી શકો છો અને મેન્યુઅલી પણ તમે તૈયાર કરી શકો છો. તો અહીંયા હું આને ડિલીટ આપી દઉં છું. બીજી વસ્તુ મિત્રો, જો તમને અહીંયા અધ્યયન નિષ્પત્તિનો ક્રમ દર્શાવેલો છે, તમારે અધ્યયન નિષ્પત્તિ સાથેનું પત્રક જોતું હોય તો તમારે અહીંયા અધ્યયન નિષ્પત્તિ દર્શાવી છે, અહીંયા યસ આપી અને ઓકે બટન ઉપર ક્લિક આપશો એટલે જે તે વિષયની અધ્યયન નિષ્પત્તિ સાથેનું પત્રક તૈયાર થશે, જેની અંદર વિદ્યાર્થીઓ છે પહેલાં કરતાં થોડા ઓછા સમાશે, કારણ કે ઉપરના ભાગની અંદર નિષ્પત્તિઓની કોલમ આવી ગઈ છે. તો તમે બંને રીતે પ્રિન્ટ કાઢી શકો છો, પણ અહીંયા જે તમે સિલેક્ટ કરશો એ તમામ વિષયમાં લાગુ પડશે મિત્રો. જો તમે આ ગુજરાતીની અંદર આપણે નો આપ્યું છે, હવે આ જ વસ્તુ તમામ વિષયોની અંદર એ લાગુ પડશે. તો આ રીતે મિત્રો પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર બંનેના તમે પત્રક એ છે એ તૈયાર કરી શકો છો. અને મિત્રો જે આપણે ઓટોમેટિક જે કેલ્ક્યુલેશન કરેલું છે એ કેલ્ક્યુલેશન આપણા પરિણામ પત્રક C ની અંદર ઓટોમેટિક ત્યાં ખેંચાઈને જતું રહેશે. એ આપણે આગળના વિડીયોની અંદર જોવાના છીએ. તો મિત્રો આ રીતે આપણે પત્રક એ જે છે એ તૈયાર કરી શકશું. આ સિવાય જો કોઈ શિક્ષક કોરી પ્રિન્ટ કાઢે છે અને એના માર્ક્સ છે એ મેન્યુઅલી છે એને એન્ટર કરવાના છે, તો મેન્યુઅલી માર્ક્સ એન્ટર કરવા માટે મિત્રો તમારે અહીંયા પત્રક ફર્સ્ટ સેમેસ્ટરની અંદર પત્રક એ સેલ્ફ લર્નિંગ ઉપર ક્લિક આપશો એટલે અહીંયા તમે જોશો કે જે તે વિષયના પત્રક એ અને સ્વ અધ્યયનના ગુણ તમારે મેન્યુઅલી અહીંયા એન્ટર કરશો તો પણ તમારા આ માર્ક છે પત્રક પરિણામ પત્રક C ની અંદર ઓટોમેટિક ત્યાં જતા રહેશે. આ સિવાય મિત્રો પત્રક B જે છે એની હવે આપણે વાત કરવાના છીએ. તો અહીંયા પત્રક Bનું ફર્સ્ટ પેજ જે છે એ આ રીતનું આપણું તૈયાર થાય છે અને આ પત્રક Bની ફર્સ્ટ પેજની પાછળ આપણું પત્રક B છે આ રીતનું આપણે તૈયાર કરી શકીએ. આ પણ મિત્રો આપણે બે રીતે તૈયાર કરી શકશું. એક છે આ તમામ માર્ક્સ છે એ આપણે ક્લિયર કરીને બ્લેન્ક કાઢશું અને પછી એનો ટોટલ મેન્યુઅલી કરશું અને એ ટોટલ જે મેન્યુઅલી આવશે પ્રથમ સત્રનો, દ્વિતીય સત્રનો એનો સરેરાશ જો મેન્યુઅલી કરેલું હશે તો તમારે એના માર્ક્સ છે મિત્રો પ્રથમ સત્રના અહીંયા પત્રક એ સેલ્ફ લર્નિંગની અંદર અહીંયા તમારે એન્ટર કરવાના રહેશે. અને જો તમે કોમ્પ્યુટરાઇઝ જ કરેલું હશે તો આ માર્ક્સ છે ઓટોમેટિક તમારા પત્રક C ની અંદર એ ઓટોમેટિક જતા રહેશે. એ જ રીતે મિત્રો પત્રક સેકન્ડ સેમેસ્ટરની અંદર તમારે અહીંયા પત્રક Bના માર્ક જો તમે મેન્યુઅલી પત્રક બનાવેલું હોય તો તમારે બંને સત્રની સરેરાશ ગુણ છે એ તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે. તો મિત્રો આ રીતે પત્રક A અને પત્રક B કઈ રીતે તૈયાર કરવા એની એક સમજ મેં તમને આ વિડીયો દ્વારા આપેલી છે. આગળના વિડીયોની અંદર આપણે પરિણામ પત્રકની અંદર આ માર્ક છે કઈ રીતે ત્યાં આપણે આવે છે. આ સિવાય ખૂબ જ અગત્યનું મિત્રો જે ફ્યુચર છે કે જે આપણા પત્રક C ના માર્ક છે એ ઓનલાઈન સ્વિફ્ટ ચેટની અંદર કઈ રીતે ઓટોમેટિક એન્ટ્રી થશે એ આપણે આગળના વિડીયોની અંદર સમજીશું મિત્રો. તો આ રીતે મિત્રો આપણે પત્રક A અને B છે એનો ડેટા અહીંયા એન્ટર કરીને આપણે તૈયાર કરી શકશું. આભાર મિત્રો.